ધ્યાનની વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. ધોરણ 12 ચેપ્ટર 1ના આઈએમપી પ્રશ્ન બીજો. ધ્યાનની વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. વસ્તુલક્ષી એટલે કે જેવા ઉદ્દીપકો જેમ કે જેને દેખીને આપણું ધ્યાન એના તરફ આકર્ષાય. વસ્તુલક્ષી તમને સમજાવવાનું છે તે વાર્તાલાપ છે. આ વિડીયો ખાલી સમજાવવા માટે જ છે. તમે ખાલી સમજો બસ. ના સમજાય તો કમેન્ટ કરી દેજો જે ના સમજાય તે. ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે, એટલે કે જે પસંદ કરવી પડે છે. જે ઉદ્દીપક આપણે પસંદ કરીએ છીએ તેના પર આપણું ધ્યાન જાય છે. કેટલાક ઉદ્દીપકો એવું માનસિક આક્રમણ કરે છે કે એનું ઉદ્દીપક તરફ આપોઆપ આપણું ધ્યાન જાય છે. તેને ધ્યાનના નિર્ધારક પરિબળો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. જે આપણું ધ્યાન છે તે બે પ્રકારનું હોય છે. એક તો બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો, અને બીજું છે બાહ્ય કે આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો. બાહ્ય અને